આજે એન્વાયરમેન્ટ પર્યાવરણ સ્ટાર્ટ કરવાનું છે તો પર્યાવરણની અંદર આપણે ઘટનાચક્રની અંદર ક્વેશ્ચન આન્સર ટેકનિકનો ઉપયોગ કરીશું, વધુ ને વધુ MCQ સોલ્વ કરીશું, એના આધારે જે કોન્સેપ્ટ ને બધું આવતું હશે બધું સમજતા જઈશું. પેલો એક MCQ આપેલો છે, રીઝન અને એસેરેશન આપેલું છે, તારણ અને કારણ આપેલું છે. એસેરેશન એ આપેલું છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટકાઉ વિકાસ જે છે એ હ્યુમન સોસાયટીના વેલબિઈંગ માટે અત્યંત મહત્ત્વનું છે. હ્યુમન સોસાયટી માનવ સમાજ જે છે એના વેલબિઈંગ, એના કલ્યાણ માટે એક મહત્ત્વની બાબત છે. ચલો પહેલાં તો એટલું કહેવું કે શું આ વાત સાચી ખોટી? શું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ માનવ સોસાયટી માટે એના વેલબિઈંગ માટે સારી વસ્તુ છે? તો કે હા, સારી જ વસ્તુ છે ને, સારી જ વસ્તુ છે. હવે એનું રીઝન, એનું કારણ શું આપે છે? એનું કારણ એવું આપે છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇઝ ધ કાઇન્ડ ઓફ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટકાઉ વિકાસ એ એક પ્રકારનો એવો વિકાસ છે કે જે meets the need of the present without compromising the ability of future generation to meet their own needs. એટલે કે આપણી અત્યારની પ્રેઝન્ટ, અત્યારની જરૂરિયાતોને પૂરી કરવાની, અત્યારની વિકાસની જરૂરિયાતોને પૂરી કરવાની, પરંતુ ભવિષ્યની જે જનરેશન, ભવિષ્યની પેઢીઓ જે છે ને એની જરૂરિયાતોને અવગણવાની નહીં, એને કોમ્પ્રોમાઇઝ નહીં કરવાની. એટલે કે અત્યારે ફોર એક્ઝામ્પલ 100 કિલો એનર્જી છે આપણી પાસે, 100 કિલો ઉર્જા, તો 100 અત્યારે નથી વાપરી નાખવાની. આપણે અત્યારે આપણા જરૂરિયાત પૂરતી જ વાપરવાની છે, ભવિષ્યની પેઢી માટે પણ એને બચાવીને રાખવાની છે. તો એ જ તે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર વારંવાર ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે, પ્રિલિમ્સ, મેઇન્સ બધી જગ્યાએ ક્વેશ્ચન પૂછા કરતા હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલાં તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ. કીવર્ડ ટેકનિક ઉપરથી સમજીએ તો ટકાઉ એટલે શું? કે ટકી રહી, ટકાવવું, રિસોર્સિસ, સંસાધનોને ટકાઈ રાખવાના છે. કોની માટે? તો કે આવનારી પેઢીઓ માટે ટકાઈ રાખવાના છે. બધું આપણે જ વાપરી જઈએ એવું નહીં કરવાનું, કે આપણે જ બધું વાપરી જઈએ એવું કરવાનું નથી, બરાબર? ગાંધીજીએ તો એવું પણ કીધું છે કે હકીકતમાં આપણને જે સંસાધનો મળેલા છે એ કંઈ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ નથી. એક વસ્તુ શું હોય કે આપણને આપણા પૂર્વજો તરફથી ભેટ મળે, આપણને જે સંપત્તિ મળે વારસામાં, તો એ પૂર્વજો તરફથી મળેલી ભેટ. તો આપણને અત્યારનું જે પર્યાવરણને આ જે નેચર મળેલું છે એ આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ નથી, પરંતુ આપણી ભવિષ્યની પેઢીઓ જે છે, ભવિષ્યની પેઢીઓ એના દ્વારા મળેલી લોન છે, એના દ્વારા મળેલી લોન છે જે આપણે એમને ચૂકતે કરવી પડશે. તો સાચી વ્યાજ સહિત ચૂકતે કરવી પડશે. ઓકે, તો કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવાનો અને યાદ રાખવાનું. આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. હકીકતમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટની આ વ્યાખ્યા જ છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટકાઉ વિકાસ એ એક પ્રકારનો એવો વિકાસ છે કે જેમાં વિકાસ કરવો પ્રેઝન્ટ, અત્યારની જરૂરિયાત જે છે એને ધ્યાને લેવી, પરંતુ સાથે સાથે ભવિષ્યની જરૂરિયાતો જે છે એને પણ ધ્યાને રાખવી, બરાબર? તો બીજું સાચું છે તો કે આ બંને સાચા છે અને એ આર બંનેનું કારણ પણ સાચું છે, બરાબર? એ અને આર બંને સાચા છે અને બંને એકબીજાના કારણ જે છે સાચું કારણ પણ આપે છે. ઓકે, આ બધી વાત જે છે એ ક્યાં કરવામાં આવેલી હતી? તો આ જે વ્યાખ્યા જે છે એ બહુ પહેલાં શરૂઆતના વર્ષોમાં અવર કોમન ફ્યુચર નામનો એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવેલો હતો. અવર કોમન ફ્યુચર, આપણું સામાન્ય ભવિષ્ય. કારણ કે હકીકતમાં તો બધા છે તો મનુષ્ય જ છે ને, ભલે ને અમેરિકા રહેતા હોય, લંડન રહેતા હોય, જ્યાં મજા આવે ત્યાં રહેતા હોય, પણ આપણું ભવિષ્ય તો પર્યાવરણ સાથે જોડાયેલું જ છે. તો અવર કોમન ફ્યુચર નામનો એક રિપોર્ટ હતો. એ રિપોર્ટને બ્રુન્ટલેન્ડ રિપોર્ટ પણ કહે છે, બ્રુન્ટલેન્ડ રિપોર્ટ. એની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટની આ પ્રકારની વ્યાખ્યા જે છે એ આપવામાં આવેલી હતી કે અત્યારની જરૂરિયાતોને પૂરી કરવી, પરંતુ સાથે ભવિષ્યની જરૂરિયાતોને પણ ધ્યાને રાખવી, ભવિષ્યની પેઢીઓની જરૂરિયાતને અવગણવી નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અવર કોમન ફ્યુચર અને બ્રુન્ટલેન્ડ રિપોર્ટ એ પણ MCQમાં પૂછાઈ શકશે, બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? જેમ કે ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેનું ડિસ્કશન, એ ચર્ચાનો વિષય જે છે એ શરૂ થયો હતો ક્યારથી? તો કે યુનાઇટેડ નેશન્સની અંદર 1987ની અંદર એક રિપોર્ટ સબમિટ કરવામાં આવેલો હતો. તો આ રિપોર્ટનું નામ શું હતું? 1987ની અંદર એક રિપોર્ટ યુનાઇટેડ નેશન્સમાં પબ્લિશ કર્યો અને એની પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બહુ જ ચર્ચામાં આવી ગયું. તો એ રિપોર્ટનું નામ શું હતું? અત્યારે જ આપણે જોયું કે અવર કોમન ફ્યુચર, અવર કોમન ફ્યુચર, બરાબર? રિપોર્ટનું નામ શું હતું? અવર કોમન ફ્યુચર. ઓકે, તો અવર કોમન ફ્યુચર એ યાદ રાખવાનું છે તમારે. તો કે અવર કોમન ફ્યુચર બ્રુન્ટલેન્ડ રિપોર્ટ આ કોણે પબ્લિશ કરેલો હતો? તો કે WCED એ પબ્લિશ કરેલો હતો. WCED કોણ છે? તો કે વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, જે આના વિશે વાત કરતા હતા નહીં બધું, બરાબર? ચલો